નવી ટેકનોલોજી સાથે નવા ઉદ્યોગો વિસ્તાર થાય ત્યારે એને અનુરૂપ હ્યુમન રિસોર્સની પણ ખૂબ જ મોટી જરૂરત ઊભી થતી હોય છે. ભવિષ્યમાં ગુજરાતમાંથી ટેકનોલોજી એક્સપર્ટ તૈયાર થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારનું પ્રાથમિક લક્ષ્ય ડિજિટલ ક્ષેત્રમાં યુવાનોને વધુમાં વધુ રોજગારીની તકો આપવાનું છે. તેના જ ભાગરૂપે આઈટી અને એઆઈ ક્ષેત્રમાં 25,000 જેટલા યુવાનો તૈયાર થાય તે માટેનો કેપેસિટી બિલ્ડિંગ કાર્યક્રમ શરૂ થયો છે. સ્ટેમમાં રસ ધરાવતા શાળાના 10,000 જેટલા બાળકો માટે સાયન્સ સિટી ખાતે ખાસ વર્કશોપનું આયોજન થશે. ભવિષ્યનું માનવબળ તૈયાર કરવાની દિશામાં આજે જોડાયેલી તમામ કંપનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીના આગવા વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી આજે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર બન્યું છે. નાસ્કોમ અને માઇક્રોસોફ્ટના સહયોગથી ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લસ્ટરની પણ શરૂઆત થઈ રહી છે, જેથી હવે ગુજરાત એઆઈ ઇનોવેશનનું હબ બનીને ઉભરી આવશે એવો મને વિશ્વાસ છે. આ સેન્ટર ગુજરાતમાં યુવાનો માટે નવી રોજગારી અને સ્ટાર્ટઅપની તકો પણ ઊભી કરશે.